હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા માટે 2026 વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ એ માં આ છે ચેપ્ટર નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો। तो पहला दाखलो है वर्गमूल में 3 बराबर 1.732 और वर्गमूल में 2 बराबर 1.444 लेता तो 1/छेद में वर्गमूल में 3 ओछा वर्गमूल में 2 ની કિંમત ખાલી જગ્યા થાય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે, તો આપણે અહીંયા સોલ્યુશન જોઈ લઈએ। તો 1/छेद में वर्गमूल में 3 ओछा वर्गमूल में 2 गुणिया वर्गमूल में 3 वत्ता वर्गमूल में 2 छेद में वर्गमूल में 3 वत्ता वर्गमूल में 2 गुणाकार करीशुं तो वर्गमूल में 3 वत्ता वर्गमूल में 2 छेद में वर्गमूल में 3 आखानो वर्ग ओछा वर्गमूल में 2 आखानो वर्ग अने ए वर्ग ओछा बी वर्ग माटे ए ओछा बी ए वत्ता बी नो नित्य समनो उपयोग करीशुं। हवे वर्गमूल में 3 वत्ता वर्गमूल में 2 छेद में 3 ओछा 2 तो वर्गमूल में 3 वत्ता वर्गमूल में 2 तो अहीं आपणे किंमत मूकी दઈએ 1.732 वत्ता 1.414 सरवाळो करीशुं तो 3.146 आवशे। तो जवाब आवशे अहीं आपणो बी 3.146 आवशे। बीजो 81 नी ओछा 1/4 गुणिया वर्गमूल में 4 एटले 81 नी वर्गमूल में 4 घात छे एटले अहींया 4 घात आपणे उपर कहीशुं तो 1/4 घात थई जशे एटले 81 ओछा 1/4 गुणाकारनो संबंध एटले वत्ता 1/4 तो 0 थी जैसे तो 81 ની 0 घात तो अहीं आपणे 1 जवाब आवशे। कोईपण घात 0 होय तो एनी हमेशा 1 जवाब आवे। तीजું खाली जग्या ए समय संख्या छे तो जवाब आवशे अहीं आपणे तो पहेलो जोई लईए आपणे तो के 12 ने 5 એટલે 17 वर्गमूल निकळतो नथी એટલે ए नहीं। बीजुं जोई लईए 2 નો 5 નો वर्ग એટલે 5 નો वर्ग એટલે वर्गमूल 25 12 નો वर्ग એટલે सूत्रमा सरवाळो करीशुं तो 169 एनो वर्गमूल निकळशे 13 तो आपणे जवाब आवशे बी वर्गमूल में 5 નો वर्ग वत्ता 12 નો वर्ग। चौथो वर्गमूल में 5 वत्ता 3 आखानो वर्ग ए खाली जग्या संख्या छे तो वर्गमूल में 5 वत्ता 3 आखानो वर्ग तो अहींया थशे वर्गमूल में 5 નો वर्ग वत्ता 2 वर्गमूल में 5 गुणिया 3 वत्ता 3 નો वर्ग एटले अहींया 5 वत्ता 6 वर्गमूल में 5 वत्ता 6 એટલે કે 14 વત્તા 6 વર્ગમૂળ 5 એ ડી જવાબ આવશે આપણે ડી અસમય સંખ્યા છે। પાંચમું 4.185 12 બરાબર ખાલી જગ્યા સંખ્યા છે તો આપણે ધાર લઈએ x બરાબર 4.185 185 અનંત સુધી 1000x બરાબર 4.185.185 સરવાળો બાદબાકી કરીશું આપણે તો આપણે 199 x બરાબર 4181 એટલે છેદમાં આવશે 9999 તો અહીં આપણે 113 ગુણ્યા 37 અને 37 ગુણ્યા 27 તો આવશે 113 છેદમાં 27 ભાગાકાર કરીશું આપણે તો આપણે જવાબ આવશે આપણે x ની કિંમત આવશે 4.5 છેદમાં 27 તો આપણે જવાબ આવશે એ। ચેપ્ટર નંબર 2 માંથી છે પહેલો છે બહુપદી px બરાબર 3 ની ઘાત ખાલી જગ્યા છે તો અચળ બહુપદી છે એટલે ડી આવશે 0 જવાબ આવશે। आ अचरपद बहुपदी है एटला माटे। बीजू बहुपदी पी टी बराबर टी नो वर्ग वत्ता ओछा टी वत्ता 2 माटे पी 1/3 तो बराबर आवशे एटले पी टी नो वर्ग ओछा टी वत्ता 2 टी नी किंमत आपणे 1/3 मूकीशुं अने सादरीप आपीशुं तो आपणे 16/9 आवशे एटले जवाब आवशे आपणो सी 16/9। तीजू 85 गुणिया 75 बराबर खाली जग्या विद्यार्थी मित्रों आ तमे 85 गुणिया 75 कर नाखो छो तो पण जवाब आई जशे जवाब आवशे आपणो सी। चौथो x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા ax વત્તા 24 નો એક અવયવ x ઓછા 2 હોય તો a બરાબર ખાલી જગ્યા તો x ઓછા 2 બરાબર 0 તો માટે x બરાબર 0 માટે p of x બરાબર x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા ax વત્તા 24 तो पी ऑफ आवशे यहाँ 2 आवशे एक्स बराबर આપણે 2 મૂકીશું તો 2 ની 3 ઘાત ઓછા તો 3 2 ની 2 ઘાત વત્તા એ એટલે કે x ની જગ્યા પર 2 વત્તા 24 માટે 2 નો ઘન થશે 8 ઓછા 3 2 નો વર્ગ થશે 4 વત્તા 2a વત્તા 24 હવે 24 અને 8 એટલે થશે 32 ઓછા 12 બરાબર વત્તા 2a એટલે 20 થશે વત્તા 2a 20 આ બાજુ આવશે એટલે માઇનસમાં આવશે તો 2a
છેદમાં 2 આવશે એટલે -20/2 સાદુરૂપ આપીશું તો આપણે આવજો એની કિંમત આવશે -10. જવાબ આવશે આપણો બી -10. પાંચમું પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત વત્તા 7x² વત્તા 11x વત્તા 5નું 1 શૂન્ય ખાલી જગ્યા છે. તો અહીંયા નોંધ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, a વત્તા c બરાબર b વત્તા d હોય તો એક અવયવ x વત્તા 1 હોય તો એ શૂન્ય x બરાબર -1 હોય. હવે a વત્તા b વત્તા c વત્તા d બરાબર 0 હોય તો એક અવયવ x ઓછા 1 હોય. એ માટે x બરાબર શું હોય? 1 થાય. તો ફી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત વત્તા 7x² વત્તા 11x વત્તા 5. તો a બરાબર 1, b બરાબર 7, c બરાબર 11, d બરાબર 5. તો a વત્તા c કરીશું એટલે 12 થઈ જશે. a વત્તા d કરીશું તો 12 આવશે એટલે આ અવયવ શું થશે? -1. ચેપ્ટર નંબર 3માંથી ઉગમ બિંદુ O ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય છે? તો જવાબ આવશે અહીંયા a o. બીજું, ખાલી જગ્યા બિંદુનો કોટી 4 છે તને તે y અક્ષ પર છે. જવાબ આવશે બી 0, 4. અહીંયા વિદ્યાર્થી મિત્રો નોંધ લો, જો x અક્ષ પરના બિંદુ યામ x0 હોય તો ભુજ 0 થાય અને y અક્ષ પરના બિંદુ યામ હોય તો 0y થાય એટલે 0 કોટી થાય. આનું ધ્યાન રાખજો. હવે ત્રીજો, બિંદુઓ p 0, 3, q 1, 0, r 0, a -1, s -5, 0, t 1, 2 પૈકી ખાલી જગ્યા બિંદુ x અક્ષ પર નથી. તો જવાબ આવશે આપણો c, p, r અને t એ x પર નથી. આગળ, બિંદુ p 3, 4 નીથી y અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા થાય. તો નોંધ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, જો બિંદુ ax નું x અક્ષ પરની લંબ અંતર હોય તો યામ x એકમ થાય. બિંદુ a xy નું y અક્ષનું લંબ અંતર હોય તો યામ y એકમ થાય. અહીંયા આપણને આપેલું છે y અક્ષ એટલે 3 થશે, 3 એકમ જવાબ આવશે એટલે આપણો જવાબ આવશે a 3. પાંચમું, બિંદુઓ 5, 3 અને 5, 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો y1 ઓછા y2 અહીંયા થશે -3 ઓછા 8 ઓછા 11. માનકમાંથી બહાર નીકળશે એટલે ધન થઈ જશે તો 11 આવશે. c ની કિંમત આવશે 11. હંમેશા વચ્ચેનું અંતર હંમેશા ધનમાં જ હોય. ચેપ્ટર નંબર 4માંથી રેખા y બરાબર x પરના કોઈ પણ બિંદુ સ્વરૂપ ખાલી જગ્યા છે તો એ a છે. જવાબ આવશે આપણો a. બીજું, કયા સુરેખ સમીકરણનો ઉકેલ x 5y બરાબર x બરાબર 5 અને y બરાબર 2 છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર આવશે, અહીંયા બરાબર આવશે તો x બરાબર 5, y બરાબર 2 છે. તો જવાબ આવશે c, x વત્તા y બરાબર 7. ત્રીજું, સુરેખ સમીકરણ 2x વત્તા 3y બરાબર 6નો આલેખ y અક્ષની ખાલી જગ્યા બિંદુઓ છેદે છે. તો y અક્ષનો છેદ બિંદુનો યામ 0 અચળ પર છેદમાં x y નો સહગુણક. તો 0 6 છેદમાં 3 સાદુરૂપ આપીશું તો 0, 2 આવશે. તો જવાબ આવશે આપણો d, 0, 2. ચોથું, સમીકરણ 3y ઓછા 2x ઓછા 60 બરાબર 0નું y સ્વરૂપ ખાલી જગ્યા થાય. તો 3x બરાબર 2x વત્તા 60. 3 છેદમાં આવશે એટલે y બરાબર કિંમત આવશે 2x વત્તા 60 છેદમાં 3. જવાબ આવશે આપણો બી. પાંચમું, જો f બરાબર ખાલી જગ્યા હોય તો f બરાબર 9 છેદમાં 3x વત્તા 32 માટે f બરાબર c થાય. તો આપણે અહીંયા સાદુરૂપ આપીશું એટલે f બરાબર 9 છેદમાં 5f વત્તા અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 હશે, રકમમાં ભૂલ છે, અહીંયા 5 હશે માટે f બરાબર 9f છેદમાં 5 વત્તા 32. સાદુરૂપ લેતા તો 9f વત્તા 160 છેદમાં 5, 5 આ બાજુ જાય એટલે 5f બરાબર 9f બરાબર વત્તા 160. 9 આવવા જાય એટલે માઇનસમાં આવશે એટલે ઓછા 4f બરાબર 160. 4 છેદમાં જાય 40 ગુણ્યા 4, 4 અહીંયા કટ થાય તો f ની કિંમત આવશે -40. જવાબ આવશે આપણો d, -40. છઠ્ઠું, આકૃતિમાં રેખા PQ પર બિંદુ O આવેલું છે. તો POQ રેખા છે તો x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા સરળ કોણ બનશે એટલે 40 વત્તા 4x વત્તા 3x બરાબર 180 સરળ કોણ બને છે. સાદુરૂપ આપીશું તો અહીંયા x ની કિંમત આવશે આપણે 20 આવશે. તો જવાબ આવશે આપણે a, 20. બીજું, ખૂણો a અને ખૂણો b પૂરક કોણ છે. જો ખૂણો a બરાબર 2x વત્તા 32 અને ખૂણો b બરાબર 2x વત્તા 20 હોય તો ખૂણો a ખાલી જગ્યા થાય. પૂરક કોણ એટલે 180નો માપનો ખૂણો થાય. એ ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180. ખૂણો a અને ખૂણો b ની કિંમત મૂકતા અને x ની કિંમત મળશે આપણને. તો x ની કિંમત આવશે અહીંયા 32 આવશે. જવાબ આવશે આપણો a, 32.
ત્રીજું 55ના માપનો ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે. તો 55ના કોટિકોણ એટલે 90માંથી બાદ કરીએ 90 ઓછા 55 થશે આપણે અહીંયા 35. હવે 35નો પૂરક કોણ 180 ઓછા 35 એટલે 145 જવાબ આવશે. જવાબ બી 145. ચોથું ખૂણો એ અને ખૂણો બી રેખીય જોડના ખૂણા છે. જો ખૂણો એ 140 હોય તો ખૂણો બીના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય. રેખીય જોડ એટલે 180ના માપનો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. એની કિંમત છે 140. અહીંયા બીની કિંમત આપણને સાદુરૂપ આપીશું તો મળશે 40 મળશે. હવે આપણે 40નો કોટિકોણ એટલે કે કોટિકોણ એટલે 90માંથી બાદ કરવા 90 ઓછા 40 એટલે 50 આવશે. જવાબ આવશે બી 50. પાંચમું એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપની 8 ગણું છે તો તે ખૂણાના માપ ખાલી જગ્યા થાય. ધારો કે ખૂણાનું માપ થીટા થાય તો થીટા બરાબર 8 ગણું છે તો 90 ઓછા થીટા થશે. 8ને અંદર દાખલ કરીએ તો 720 ઓછા 8 થીટા. આ બાજુ આવશે એટલે વત્તા એટલે 9 થીટા બરાબર 720 ને 9 નીચે આવશે તો 80 ગુણ્યા 9 9 કટ થાય તો થીટાની કિંમત આવશે 80. જવાબ આવશે આપણે ડી 80. હવે ચેપ્ટર નંબર 11 લીંબુના બે સમાન ટુકડા કરતાં મળતા ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે એક લીંબુ લેવાનું અને સમાન ટુકડા કરવાના એટલે કે અર્ધગોળાકાર થશે. અર્ધગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr વર્ગ અને વર્તુળનું ક્ષેત્રફળ πr બેનો સરવાળો કરતા તો 3πr વર્ગ આવશે. જવાબ આપજો સી 3πr વર્ગ. બીજું એક ગોળાની ત્રિજ્યા 2r છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય ત્રિજ્યા બરાબર 2r. તો ઘનફળનું સૂત્ર 4/3πr ની 3 ઘાત. r અહીંયા મૂકીશું આપણે 2r મૂકીશું તો 2r ની 3 ઘાત એટલે 2નો ઘાત એટલે 8r ની 3 ઘાત. 4/8π ગુણ્યા 8 ગુણ્યા r ની 3 ઘાત. તો 4 ગુણ્યા 8 એટલે 32/3πr ની 3 ઘાત જવાબ આવશે. ત્રીજું જેની ત્રિજ્યા r/2 અને તીર્ય ઊંચાઈ 2l હોય એવા શંકુની સપાટીનું કુલ ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો અહીંયા ત્રિજ્યા r/2 તીર્ય ઊંચાઈ એટલે 2l થશે અને અહીંયા આપણે સપાટીનું ક્ષેત્રફળ શંકુનું સપાટીનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું πr કૌંસમાં r વત્તા l. તો અહીંયા r ની કિંમત r/2 r છે r/2 વત્તા 2l. તો હવે અહીંયા πr 2ને અંદર દાખલ કરીશું એટલે r/4 થઈ જશે વત્તા 2l/2 અહીંયા કટ થશે એટલે πr r/4 વત્તા l. આપણા જવાબની અંદર બી છે એટલે l આગળ છે તો πr બરાબર l વત્તા r/4 આવશે. અહીંયા જવાબ આવશે બી πr કૌંસમાં l વત્તા r/4. ચોથું બે ગોળાના વ્યાસનો ગુણોત્તર 3/5 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો d1/d2 બરાબર 3/5 બરાબર r1/r2. તો સૂત્ર મૂકતા 4/3πr1નો 3 ઘાત છેદમાં 4/3πr2નો 3 ઘાત. તો અહીંયા સરખા કટ થશે r1/r2 એટલે 3/5 આખાની 2 ઘાત 3નો ઘન એટલે 27 અને 125. જવાબ આવશે આપણો ડી 27/125. બીજું 1 લીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન તો આવશે અહીંયા 1000 આવશે. જવાબ આવશે સી 1000. હવે પ્રશ્ન નંબર 2 વિકલ્પમાંથી પ્રશ્ન ખાલી જગ્યા જોવાના છે. તો ચેપ્ટર નંબર 1માંથી 1/17ની દશાંક અભિવ્યક્તિ પૂર્ણવર્તી અંકોની સંખ્યા ખાલી જગ્યા વધુમાં વધુ ખાલી જગ્યા હોય. જવાબ આવશે અહીંયા 16. ઓછા વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા વર્ગમૂળમાં 16 એટલે 4 એટલે ઓછા 4 આવશે એટલે પૂર્ણાંક છે. જો a બરાબર 2 અને b બરાબર 3 હોય તો એની બી ઘાત ખાલી જગ્યા બીની a ઘાત. તો a બરાબર આપણે 2 મૂકવાના છે અને b બરાબર 3 મૂકવાના. તો 2ની 3 ઘાત એટલે 8 થશે અને અહીંયા 3ની તો 2 ઘાત એટલે 9 થશે એટલે આ મોટા છે એટલે બીની a ઘાત કેવા થશે મોટા. આગળ ચોથું 47/50નું દશાંક સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે એટલે કે શાંત પ્રકારનું છે. તો 47/50 એટલે 2 વડે ગુણાકાર કરતા ઉપરની છે 94/100 એટલે 0.94 આવશે. પોઈન્ટમાં આવશે એટલે 7 દશાંક સ્વરૂપમાં છે. હવે પાંચમું વર્ગમૂળમાં 1/25/144 તો એ 179/74 અહીંયા 13/12 થશે. ગુણાકાર ભાગાકાર કરીશું તો 1/1/12 આવશે. ચેપ્ટર નંબર 3માંથી બિંદુ -3 -2નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનું સરવાળો ખાલી જગ્યા છે. તો x અક્ષની લંબ અંતર એટલે -y એટલે -2 એટલે 2 આવશે
વાય અક્ષની લંબ અંતરનો એક્સ આવશે એટલે અહીંયા આવશે -2 એટલે આવશે 3 એટલે બંનેનો તફાવત એટલે 2 + 3 એટલે 5 થશે. ત્રીજું એક્સ અક્ષ તથા વાય અક્ષને છેદબિંદુ ખાલી જગ્યા કહે છે તો ઉગમ બિંદુ કહે છે. ત્રીજું તૃતીય ચરણમાં આવેલા બિંદુ વાય આમ ખાલી જગ્યા સંખ્યા હોય છે એટલે ઋણ હોય છે. અહીંયા પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું ચરણ આપેલું છે. ચોથું ખૂણો એક્સ ડેશ 0 વાય ડેશના અંદરના ભાગની ખાલી જગ્યા ચરણ કહે છે તો આ જવાબ આવશે ભાઈ તૃતીય ચરણ કહે છે. પાંચમું એક્સ 3y5 અને વાયના યામ છે -4 5 જો જોડતી રેખાખંડ ખાલી જગ્યા અક્ષને સમાંતર હોય તો જવાબ આવશે અહીંયા એક્સ. નોંધ છે એક્સને યામ સમાન હોય તે બિંદુ જોડતી રેખાખંડ એક્સ અક્ષને લંબ અંતર અને વાયને સમાંતર હોય. બીજું પોઈન્ટ છે વાય યામ સમાન હોય તો તે બિંદુને જોડતી રેખા એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને કેવા હોય લંબ હોય છે. નોંધ મેં ધ્યાન રાખજો. હવે ચેપ્ટર નંબર 4 માંથી તે પહેલું છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એમાં a/2 અને એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે તો x = 2y તો 1/a બરાબર તો એટલે ઉકેલ નથી એટલે આપણે અહીં મૂકવાનું છે ઉકેલ પછી જોવાનું એટલે જવાબ આવશે y = 2x આવશે. ઉકેલ સરખો આવી જાય છે એટલે. બીજું યામ સમતલમાં y = 0 ના આલેખને ખાલી જગ્યા કહે છે તો x અક્ષનો આલેખ હોય તો y અક્ષ કહીશું, y = 0 હોય તો x અક્ષ કહીશું. માટે અહીંયા જવાબ આવશે x = 0 છે તો આપણને x અક્ષ આવશે. ત્રીજો ડિચલ સુરેખ સમીકરણ 2x + 2y = 6 માટે a + b ખાલી જગ્યા છે તો સમીકરણમાં ax + by = c સાથે સરખાવતા તો માટે થશે a = 1 b = 2 c = 6 તો a + b એટલે 1 + 2 એટલે 3 આવશે. ચોથું સમીકરણ 3x + 4y - 24 = 0 માટે a b અને c ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા છે તો ax + by + c = 0 સાથે સરખાવતા પ્રમાણિક શરતનું સૂત્ર છે a = 3 b = 4 c = -24 તો 3 4 અને -24 છે. પાંચમું જે સુરેખ સમીકરણના ઉકેલ યામ -2 0 0 0 અને 0 - 2 હોય તો તેનું શરત ખાલી જગ્યા હોય છે તો x + y = 0 હોય છે. ચેપ્ટર નંબર 6 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદતો છેદિકાની એક જ તરફ અંતઃકોણની પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય છે એટલે પૂરક હોય છે. બીજું રેખિત જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x અંશ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય તો ખૂણો a + ખૂણો b = 180 માટે થશે ખૂણો b = 180 - x. ત્રીજું ખૂણો a = ખૂણો b જો ખૂણો a અને ખૂણો b પૂરક કોણ હોય તો ખૂણો a ખાલી જગ્યા હોય તો ખૂણો a + ખૂણો b 180 તો અહીંયા સરખા હોય તો 2a = 180 બે છેદમાં એટલે કે આપણે જવાબ આવશે ખૂણો a 90. ચોથું 114 અંશના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે એટલે 114ના પૂરક કોણનો કોટિકોણ એટલે 180 માંથી બાદ કરીએ એટલે 66 આવશે. 66નું શોધીશું આપણે કોટિકોણ એટલે એ 90 માંથી બાદ કરીશું તો 90 - 66 એટલે 24 અંશ આવશે. પાંચમું જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાને એકબીજાને ખાલી જગ્યા કહે છે એટલે કોટિકોણ કહે છે. ચેપ્ટર નંબર 10 માંથી પહેલું ત્રિકોણ ABC માટે a = 40 મીટર b = 24 મીટર અને c = 32 મીટર હોય તો ABCDનું s એટલે અર્ધપરિમિતિ આપણે શોધવાની છે તો s = a + b / c / 2 આવશે 40 + 24 + 32 / 2 96/2 એટલે 48 મીટર આવશે. બીજો ત્રિકોણ PQRમાં ખૂણો q 90 અંશ PQ 3 સેન્ટીમીટર QR = 4 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ PQR ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન થાય એટલે ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો × વેધ તો 4 × 3 થશે સાદુરૂપ આપીશું એટલે અહીંયા 6 સેન્ટીમીટરનો વર્ગ આવશે ક્ષેત્રફળ. ત્રિકોણ PQRમાં PQ = 13 સેન્ટીમીટર QR = 14 સેન્ટીમીટર PR = 15 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 84 સેન્ટીમીટરનો વર્ગ હોય તો ત્રિકોણના સૌથી નાના વિધેયના માપ શોધો. ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 × પાયો × વેધ. પાયો છે આપણે 15 1/2 15 QM આપણે જોઈ લઈએ. વેધ આપણે શોધવાનું છે સાદુરૂપ આપીશું તો શું આવશે 11.2 સેન્ટીમીટરનો વર્ગ આવશે QM. હવે ચોથું સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટરનો વર્ગ છે તેના કર્ણની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય એટલે ક્ષેત્રફળ છે સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી એ ધારેલા એ ધારતા બે બાજુ સરખી એટલે ક્ષેત્રફળ 8 × 2 એનો વર્ગ આવશે એટલે a = 4 આવશે. હવે પાયથાગોરસનું પ્રમેય મુજબ બરાબર a² + b² = ac² એટલે 16 + 16 એટલે 32 થશે. 32 આ બાજુ વર્ગમૂળમાં નાખીશું એટલે 16 × 2 4 16નો વર્ગમૂળ નીકળશે 4 એટલે 4 √ 2 આવશે કર્ણ.
પાંચમો, ત્રિકોણ ABC માટે A બરાબર 12 સેન્ટીમીટર, B બરાબર 18 સેન્ટીમીટર અને S બરાબર 25 સેન્ટીમીટર હોય તો C બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો અર્ધ પરિમીટર સૂત્ર A વત્તા B વત્તા C છેદમાં 2. અહીંયા 25 S આપેલ છે વત્તા 12 વત્તા 18 વત્તા C છેદમાં 2. એટલે 2 આ ઉપર જશે ગુણાકારના સમાનમાં, એટલે 50, 12 અને 18 એટલે 30 વત્તા C. 30 આ બાજુ એટલે માઇનસ બાદબાકી કરીશું તો C ની કિંમત આવશે 20. ચેપ્ટર નંબર 12. સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિકલનમાં બે ક્રમિક વર્ગની મધ્ય કિંમત 25 અને 40 હોય તો વર્ગ લંબાઈ ખાલી જગ્યા હોય એટલે 15 હોય. આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમા ખાલી જગ્યા તફાવત ખાલી જગ્યા છે એટલે વર્ગ લંબાઈ છે. ત્રીજું, વર્ગ 110, 150 ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે એટલે મધ્ય કિંમત એટલે અર્ધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2, 110 વત્તા 125 તો 117.5 સેન્ટીમીટર આવે એટલે 117.5 આવશે. ચોથું, સ્તંભ આલેખ y અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે એટલે આવૃત્તિ દર્શાવવામાં આવે છે. બીજું, નીચેનું આવૃત્તિ વિતરણ દર્શાવતા એક સ્તંભ આલેખ દોરવા છે તો આપણે વર્ગ 20-30 ની સમ પ્રમાણ આવૃત્તિ ખાલી જગ્યા છે એટલે આપણે આવૃત્તિ એટલે 30 ઓછા 20 કરીશું એટલે આપણે જવાબ આવશે 10 આવશે. હવે પ્રશ્ન નંબર 3 છે, ખરા છે કે ખોટા. તો અહીંયા પહેલામાં આવશે ખરું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે ખોટું, ચોથામાં આવશે ખોટું અને પાંચમામાં આવશે ખોટું. ચેપ્ટર નંબર 2 માંથી છે. પહેલામાં આવશે ખરું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું અને પાંચમામાં પણ ખરું આવશે. ચેપ્ટર નંબર 5 માંથી છે. પહેલામાં આવશે ખોટું, બીજામાં આવશે ખરું, ત્રીજામાં ખરું. આગળ ચોથામાં આવશે ખોટું, પાંચમામાં ખરું. ચેપ્ટર નંબર 7. પહેલામાં આવશે ખોટું, બીજામાં પણ ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું અને પાંચમામાં ખરું આવશે. પ્રશ્ન નંબર 4 છે, એટલે એક વાક્યના શબ્દ કે આંકડામાં જવાબ આપો. ચેપ્ટર નંબર 5 માંથી જોઈ લે. રેખાને કેટલા પરિમાણ હોય છે એટલે 1 આવશે. થેલ્સ કયા દેશનો વતની હતો એટલે ગ્રીસ. ત્રીજું, બિંદુએ કેટલા પરિમાણ હોય છે એટલે 0. ધનને કેટલા પરિમાણ હોય છે એટલે 3 અને સી યંત્રમાં કેટલા ઉપ ત્રિકોણ બને છે તો આપશે 43 ત્રિકોણ બને છે. ચેપ્ટર નંબર 6 માંથી જોઈ લઈએ. રેખાઓ L અને M સમાંતર છે. રેખા N અને L સમાંતર M ની છેદીદાર અનુકોણની કેટલી જોડ બને એટલે 4 જોડ બને. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપના 5/4 ગણું છે તો તે ખૂણાનું માપ શોધો. તો થીટા બરાબર 5/4 90 ઓછા થીટા. સાદું આપીશું તો આપણે 50 આવશે થીટાની કિંમત. એટલે ત્રીજું જોઈ લઈએ. એક લઘુકોણનું માપ x અંશ છે, તેના પૂરક અને કોટિકોણના માપનો તફાવત શોધો. x નાના છે 90. 180 ઓછા x એટલે પૂરક કોણ, 90 ઓછા x એટલે કોટિકોણ. તફાવત લેતા તો આપણને x કટ થશે એટલે 90 આવશે. હવે ચોથું, વ્યાખ્યા આપો. વિપરીત કોણ, જે ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. પાંચમું, બે પૂરકોણના માપ 5x ઓછા 20 અને 3x વત્તા 40 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો અહીંયા પૂરક કોણ છે એટલે કે આપણે 180 થશે એટલે કે અહીંયા 5x ઓછા 20 વત્તા 3x વત્તા 40 બરાબર 180. તો અહીંયા આપણે xની કિંમત આવશે 20 આવશે, પણ આપણને કીધું તે મોટા ખૂણાનું માપ તો xની કિંમત મૂકતા પહેલાની અંદર 5x ઓછા 20ની અંદર એટલે 80 આવશે. 3x વત્તા 40ની અંદર મૂકતા કિંમત તો 100 આવશે એટલે મોટા ખૂણાનું માપ થશે 100 અંશ. હવે ચેપ્ટર નંબર 10. ત્રિકોણ ABCDમાં AB બરાબર 33 સેન્ટીમીટર, BC બરાબર 34 અને AC બરાબર 65 સેન્ટીમીટર હોય તો Sની કિંમત શોધો. એટલે અર્ધ પરિમિતિ શોધવાની છે. તો A વત્તા B વત્તા C છેદમાં 2. 33 વત્તા 34 વત્તા 65 છેદમાં 2 132ના છેદમાં 2 ભાગાકાર કરીશું તો 66 સેન્ટીમીટર આવશે. બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S ઓછા A, S ઓછા B, S ઓછા C. ત્રીજું, એક ત્રિકોણની બાજુઓની માપ A મીટર, B મીટર અને C મીટર છે તથા તેની અર્ધ પરિમિતિ S મીટર છે. જો S ઓછા 150 મીટર, S ઓછા B 75 મીટર અને S ઓછા C 25 મીટર હોય તો xની કિંમત શોધો. તો અહીંયા A ઓછા એટલે 115, 75 અને 5 સરવાળો કરીશું તો 250 મીટર આવશે. એટલે xની કિંમત થશે 250 મીટર. ચોથું, સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 3 ગણી કરવી. ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના કેટલું ગણું હોય એટલે 9 ગણું હોય.
પાંચમું 16 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું હોય? તો 4 ગણું હોય. ચેપ્ટર નંબર 12 વર્ગ 3 અને 4ની અર્ધસીમા જણાવો. એટલે 30 આવશે અર્ધસીમા અને 40 છે ઉર્ધ્વસીમા. બીજું, સ્તંભ આલેખ દોરવા માટે એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો વર્ગ સીમા બિંદુઓ દર્શાવવામાં આવે છે. ત્રીજું, આપેલ વર્ગ કિંમતની મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર જણાવો. તો મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વસીમા વત્તા અર્ધસીમા છેદમાં 2. ચોથું, વર્ગ 14 અને 20 મધ્ય કિંમત જણાવો. એટલે 14 વત્તા 19 છેદમાં 2 33 છેદમાં 2 એટલે 16.5 આવશે. પાંચમું, વર્ગ 0.20 ઓછા 0.25ની વર્ગ લંબાઈ જણાવો. એટલે ઉર્ધ્વસીમા ઓછા અર્ધસીમા એટલે ઓછા 25 ઓછા 0.20 એટલે વર્ગ લંબાઈ આવશે 0.05. હવે પાંચમો પ્રશ્ન, નીચેના આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. ચેપ્ટર નંબર 2 માંથી છે. તો અહીંયા પહેલાની અંદર આવશે સી આવશે, બીજાની અંદર આવશે એ. એ જ પ્રમાણે બીજો જોડકું એક્સ વત્તા વાય એક્સ વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આવશે આપણે સી આવશે બીજાની અંદર અને આની અંદર આવશે બી. ત્રીજાની અંદર પહેલામાં આવશે બી અને બીજામાં આવશે સી. ચોથાની અંદર આવશે એ અને બીજામાં આવશે સી. એ જ રીતે પાંચમું જોડકું પહેલામાં આવશે બી અને બીજામાં આવશે એ. જોઈ લે ચેપ્ટર નંબર 11માંથી જોડકા છે. તો પહેલાની અંદર આવશે બી, બીજામાં આવશે સી. એ જ રીતે પહેલાની અંદર આવશે બી, બીજાની અંદર આવશે એ, ત્રીજાની અંદર આવશે એ. શંકુનું ઘનફળ એટલે એ 1/3 ગુણ્યા પાયોનું ક્ષેત્રફળ અને ઊંચાઈ. બીજું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આવે સી પાયોનો પરિઘ ગુણ્યા ઊંચાઈ. ચોથા જોડકાની અંદર આવશે આપણે પહેલાની અંદર આવશે સી આવશે અને બીજાની અંદર આવશે બી. હવે પાંચમા જોડકાની અંદર આવશે સી અને એની અંદર આવશે બી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.